નમસ્કાર દર્શક મિત્રો, IHRTC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચ જિલ્લાના ભાજપના ગઢમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો મેદાનમાં ઉતર્યા। 12 માસ ગટરના પાણી ઘર આંગણે ઉભરાઈ રહેતા ગંદકી નહીં, લોકોમાં રોષ। સ્થાનિક લોકોએ ભરૂચ નગરપાલિકામાં ઉગ્ર રજૂઆતો કરી। ભરૂચ જિલ્લામાં તાડફળી ઉતારવા માટે ખેડવું પડે છે જીવનું જોખમ। તાડફળીના ઝાડ ઉપર મોતનો કફન બાંધીને જીવના જોખમે ઉતારવી પડે છે તાડફળી। ઉનાળામાં જ ઉત્પાદન થતી તાડફળીનો ભાવ આસમાને પહોંચ્યો। હાસોડ તાલુકાના એક ગામની સગીરાને જાળીઓમાં ખેંચી લઈ જઈ નરાધમે આચર્યું દુષ્કર્મ। સગીરાએ પોતાની સાથે ગામના યુવાને કરેલું કૃત્ય વાલીને કહેતા નોંધાઈ ફરિયાદ। અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ટ્રિપલ વાહન અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત। સ્કૂલની બસમાંથી બાળકી પટકાતા ઈજાગ્રસ્ત। ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકના જૂના દીવા સહિત અન્ય ગામોમાં પણ આજુબાજુના ગામોમાં સંખ્યાબંધ તાડના ઝાડ આવેલા છે અને તાડના ઝાડ ઉપર તાડફળી માત્ર ઉનાળાની સિઝનમાં જ થતી હોય છે, જેના પગલે તાડફળીને ઉતારવા માટે 50 ફૂટ ઝાડ ઉપર ચડીને તાડફળી પાડવી પડે છે અને તાડફળીને નીચે ફેંકવાથી નુકસાન થતું હોય છે, કારણ કે છૂંદાઈ જાય તો તે બિનઉપયોગી બને છે અને નુકસાન ન થાય તે માટે રસ્સી વડે તેને કાપીને નીચે ઉતારવામાં આવે છે અને તેમાંથી તાડફળીને છૂટી પાડવામાં આવે છે। માત્ર ભરૂચ જિલ્લામાં જ સૌથી વધુ તાડફળીનું ઉત્પાદન થતું હોય છે અને આ તાડફળી માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ દક્ષિણ ગુજરાતમાં પણ સૌથી વધુ વેપારીઓને સપ્લાય કરવામાં આવે છે અને આખા વર્ષની રોજગારી ગ્રામજનો ખેડૂતો મેળવી લેતા હોય છે। તાડફળી લેવા માટે ભરૂચ જિલ્લા સહિત અન્ય જિલ્લાના લોકો પણ ધામા નાખતા હોય છે અને છેલ્લા 30 વર્ષથી તાડફળીના વ્યવસાય કરતા વેપારી મહિલાએ કહ્યું હતું કે તાડફળી હું 100 રૂપિયામાં 100 લેતી હતી, તે તાડફળીના આજે મારે રૂપિયા 600માં 100 ખરીદવી પડે છે અને વાહન ભાડા સાથે 800 રૂપિયાની 100 તાડફળી ખરીદવી પડે છે। તાડફળીને ઉતારવાની જીવનું જોખમ છે અને તે લોકો ઝાડ ઉપર ચડે છે, મોતનું કફન સાથે ચડે છે અને ભૂતકાળમાં પણ ઘણા લોકો તાડફળી પાડતી વેળા ઉપર ચડતા નીચે પટકાતા મોતે પણ ભેટ્યા છે, પરંતુ પેટ કરાવે વેટ આ પંક્તિ અહીંયા એટલા માટે સાર્થક થાય છે કે તાડફળી માત્ર ઉનાળામાં જ થાય છે અને એટલા માટે જ બેરોજગારો રોજગારી મેળવવા માટે જીવના જોખમે પણ તાડફળી ઉતારે છે। તાડફળીનો માર્કેટ ભાવ 600 થી 700 રૂપિયા છે, જો કે બજારમાં તાડફળી અલગ અલગ ભાવે વેચાય છે। 10 રૂપિયાની એક તાડફળી મળે છે તો 100 રૂપિયાની 10 પણ વેચવામાં આવે છે। આ તાડફળીનું અંકલેશ્વર માર્કેટ વેચાણ કરાય છે તો સુરત સહિતના સ્થળોએથી પણ મોટા વેપારીઓ હોલસેલ ભાવે લેવા માટે આવે છે અને ભરૂચ જિલ્લાના અંકલેશ્વર પંથકની તાડફળી એટલા માટે વધુ વખાણાય છે કે સૌથી મોટી તાડફળીનું ઉત્પાદન જ અહીંયા થાય છે। રાજપીપળા તથા અન્ય તાલુકાઓમાં થાય છે, પરંતુ તે નાની હોવાના કારણે તે વજનના ભાવે આપવામાં આવે છે, પરંતુ ભરૂચ જિલ્લાની તાડફળી સૌથી વધારે પ્રચલિત હોવાનું પણ માનવામાં આવે છે। ભરૂચ લોકસભાની ચૂંટણી ટાણે જ ઘણા વિસ્તારોમાં કામ ન થયા હોવાના આક્ષેપ સાથે વિરોધનો વંટોળ ઊભો થયો છે તો ભરૂચમાં પણ ભાજપના ગઢસમા અયોધ્યાનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતો હોવાના કારણે ચોમાસાની ઋતુનો 12 માસ અનુભવ કરતા રહીશો લોકસભાની ચૂંટણી ટાણે જ પોતાના ઘર પાસે જ ભરાતા ગટરના ગંદા પાણીના કાયમી નિકાલની માંગ સાથે મેદાનમાં ઉતર્યા હતા અને કામ નહીં તો વોટ નહીં, હાય રે નગરપાલિકા હાય હાયના નારા લગાવી ચૂંટણી બહિષ્કારની ચીમકી સાથે ઊંઘતી નગરપાલિકા અને 200-500 મતોથી ભાજપને કશું થવાનું નથી તેવું બોલનારા સ્થાનિક રાજકારણીઓના કાન ખોલવા માટેના સૂત્રોચ્ચાર કરી વાતાવરણ ગજવી મૂક્યું હતું।
ઉભરાતી ગટરોના ગંદા પાણી ઘરના આંગણે ભરાઈ રહેતા પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરના પાણી ફરી વળવાના કારણે પણ ગટરના ગંદા પ્રદૂષિત પાણી પણ પીવાના પાણી સાથે ભેળસેળ થતા બાળકોમાં રોગચાળામાં સપડાયા હોવાના આક્ષેપો સ્થાનિકોએ કરવા સાથે 70 વર્ષની વૃદ્ધાએ તો આક્રોશ વ્યક્ત કરીને કહ્યું, આટલું કરો તો સારું કહી 2 હાથ જોડ્યા અને સમગ્ર મહિલાઓએ ભરૂચ નગરપાલિકામાં પણ ભારે હલ્લાબોલ કરી વિરોધ દર્શાવ્યો હતો. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક મોડી રાત્રિએ ગંભીર પ્રકારનો ટ્રિપલ વાહન અકસ્માત કે જેમાં ટ્રક, ડમ્પર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતો, જેમાં બાઇક ઉપરથી પટકાયેલા જીઆરડી જવાન ઉપર ગાડીના ટાયર ફરી વળતા તેનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે તેની સાથે અન્ય સહકર્મચારી પોલીસ જવાને પણ ગંભીર ઇજાઓ થતા સારવારથી જયાબેન મોદી હોસ્પિટલ ખાતે ખસેડવાની ફરજ પડી હતી. જ્યારે અકસ્માતમાં જીઆરડી જવાનું મોત થયું હોવાની જાણ પોલીસને થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને જીઆરડી જવાન મૃતદેહનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી કરી હતી. તો બીજી તરફ અંકલેશ્વરની રાજપીપળા ચોકડી પાસે આવેલા પોદાર વર્લ્ડ સ્કૂલની બસ નંબર GJ16AU 1417માં બાળકોને લઈ ચાલક અંકલેશ્વર રાજપીપળા ચોકડી સ્થિત મીઠા ફેક્ટરી પાસેથી પૂરપાટ ઝડપે પસાર થયો હતો. તે વેળા બસમાં સવાર એક વિદ્યાર્થીની અચાનક નીચે પડી જતા સ્કૂલ બસનું ટાયર ફરી વળતા અકસ્માતમાં બાળકીને ઈજાઓ પહોંચતા રાહદારીઓએ તેને તાત્કાલિક સારવારથી ખસેડવાની કવાયત કરી હતી. જો કે ડ્રાઈવરની પણ આમાં ગંભીર બેદરકારી હોવાનું માનવામાં આવી રહ્યું છે. અત્રે ઉલ્લેખનીય બાબત એ પણ છે કે માતેલા સાંજની માફક દોડતા મોટા વાહનો નાના વાહન ચાલકો માટે યમદૂત બની રહ્યા છે. ટ્રિપલ વાહન અકસ્માતમાં જીઆરડી જવાના મોત બાદ ગેરકાયદેસર દોડતા વાહનો પર પોલીસ રોક લગાવશે ખરી તેવા પ્રશ્નો લોકોમાં ચર્ચાસ્પદ બની ગયા છે. પાલેજ પોલીસ મથકમાં 3 મહિના પહેલા જાણવાજોગ મુસ્તાકભાઈ ચૌહાણે ફરિયાદ આપી હતી, જેમાં 24/1/2024ના રોજ ફરિયાદી રાબેતા મુજબ 5 વાગ્યે ઉઠી પત્નીને ટિફિન બનાવવાનું કહેલ. જોકે પત્નીએ ટિફિન નહીં બનાવતા આખરે પતિ ટિફિન લીધા વગર જ નીકળી ગયા હતા. ફરિયાદી પતિ ઘરે પરત ફરતા પત્નીનો મોબાઈલ ઘરે હોય અને પત્ની અને 3 દીકરીઓ ગુમ હોય, જેથી પતિએ તેના પિયરમાં જાણ કરી શોધખોળ કરતા પત્ની અને દીકરીઓ પાલેજ ચોકડી નજીક રિક્ષામાં બેસી જતા હોય તેવો સીસીટીવી દેખાયો હોય તેવું ફલિત થયું હતું. ત્યારથી આજે 3 મહિના ઉપરાંત થવા છતાં પત્ની અને દીકરીઓનો કોઈ અતોપતો ન લાગતા આખરે પરિવારજનોએ ભરૂચ પોલીસ અધિક્ષકને રજૂઆત કરવાના પ્રયાસ કર્યા હતા. ગુમ થયેલી બહેન અને 3 ભાણકીઓને શોધી આપવાની આશાઓ સાથે સમગ્ર પરિવાર આજે ઠેર ઠેર શોધવા માટે ભટકી રહ્યું છે અને શોધવામાં જ અત્યાર સુધીમાં 50,000 ઉપરાંતનો ખર્ચ પણ કરી નાખ્યો હોવાનું પરિવારજનો કહી રહ્યા છે. હાંસોદ તાલુકાના એક ગામની સગીરાને તેના ગામનો જ યુવકે અપહરણ કરી જાળીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જેના પગલે પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ આરંભી છે. હાંસોદ તાલુકાના એક ગામમાં રહેતા જતીન પટેલ નામના યુવકે ગામની 17 વર્ષની સગીરાની એકલતાનો લાભ લઈ તેની સાથે બળજબરીપૂર્વક અપહરણ કરી જાળીઓમાં લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જે અંગેની જાણ સગીરાએ તેના પરિવારજનોને કરતા તેના પરિવારજનોએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કરી કાર્યવાહી કરી છે. નરાધમ જતીન પટેલની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી, તેમજ આવતીકાલે કોર્ટમાં રજૂ કરી તેના રિમાન્ડ મેળવવાની તજવીજ કરી રહ્યા છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં મહાત્મા ગાંધી રોડ ઉપર આવેલ વસંત મિલની ચાલ વિસ્તારમાં રહેતા ફરિયાદી નીમુબેન સોલંકીના પતિ ભરત સોલંકીએ પોતાના ઘરના રિનોવેશન માટે 10% વ્યાજે ભીડભંજનની ખાડીમાં રહેતા દિનેશ વીરજી સોલંકી પાસેથી રૂપિયા 4 લાખ લીધા હતા અને તેની સામે રકમ ચૂકવી આપી હોવા છતાં 2 લાખ મુદ્દલના આપવાના નીકળતા હોય તે બાબતે દિનેશ સોલંકીએ મરણ જનાર ભરત સોલંકી પાસે વારંવાર ઉઘરાણી કરતા તેઓએ આપઘાત કરેલ હતો અને ત્યારબાદ મરણ જનારના પુત્ર સંજય ઉર્ફે સની પાસે પણ રૂપિયાની ઉઘરાણી શરૂ કરી તેને પણ આત્મહત્યા કરવાની દુષ્પ્રેરણા આપતા પુત્રએ પણ વિડીયો બનાવી વ્યાજખોરના ત્રાસથી ઝેરી દવા ગટગટાવી હોય અને તેને આપઘાતનો પ્રયાસ કર્યો હોય તેવી દલીલો સરકાર તરફે પરેશ બી પંડ્યાએ રજૂ કરી હતી. સાથે આવા વ્યાજખોર મકાનના બાંધકામ માટે વ્યાજખોર 10% વ્યાજે રૂપિયા આપી ન શકે અને પર્સનલ ખાતામાંથી રૂપિયા આપ્યા હોય અને આ વ્યાજખોર દિનેશ સોલંકીએ પણ અન્ય લોકો સાથે પણ મારામારી કરી હોય, ધમાલ કરી હોય તેવા પણ નામો અરજી સાથે રજૂ કર્યા હતા. જેના પગલે ભરૂચ 3જા એડિશનલ જજ સાહેબ એઝાઝ મોહસિન અલી શેખ સાહેબે પણ વ્યાજખોર દિનેશ સોલંકીની જામીન અરજી ફગાવી હતી અને સમગ્ર પ્રકરણમાં સરકારી વકીલ એટલે કે મુખ્ય સરકારી વકીલ તરફે પરેશ બી પંડ્યાએ ધારદાર દલીલ કરતા વ્યાજખોર સામે વધુ 2
આઈપીસીની કલમનો પણ ઉમેરો કરવાની દલીલ થઈ હતી, જેમાં 389 અને મની લોન્ડરિંગ 42ની કલમનો પણ ઉમેરો કરવા માટે મુખ્ય સરકારી વકીલ પરેશ બી પંડ્યાએ રજૂઆત કરી હતી અને કલમ ઉમેરવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. અંકલેશ્વરના પ્રાચીન તીર્થ નોગામા ગામ ખાતે શ્રી રોકડિયા હનુમાન મંદિર આવેલું છે. આ મંદિર ખાતે ભવ્ય રામ મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના નવનિર્માણ બાદ રોકડિયા હનુમાન મંદિર પટાંગણમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી સાથે રામ દરબારની સ્થાપના કરવામાં આવી હતી. રામ મંદિર ખાતે શ્રી રામ પરિવાર પ્રાણ પ્રતિષ્ઠા, હનુમાનજી નૂતન મંદિર જીર્ણોદ્ધાર તથા હનુમાનજી જન્મોત્સવની ઉજવણી સાથે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોક ડાયરામાં હજારોની સંખ્યામાં માનવ મેળામણ પણ ઉમટી પડ્યું હતું. હનુમાન જયંતિને લઈ લોક ડાયરામાં મહાઆરતી સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા. ભરૂચ જિલ્લામાં લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસારનો ધમધમાટ જોવા મળી રહ્યો છે અને ઉમેદવારો પણ ચૂંટણીનો પ્રચાર પ્રસાર જોરશોરથી કરી રહ્યા છે. ત્યારે આપના ઉમેદવાર ચૈતર વસાવાએ જંબુસર તરફ પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો છે. ત્યારે જંબુસરમાં આપના ઉમેદવાર ચૈતર વસાવાએ જલેબી તળવા બેઠા હોવાના વિડીયોએ ભારે ચર્ચા જગાવી છે. જલેબી તળતી વખતે કોંગ્રેસ અને આપના કાર્યકર્તાઓએ પણ નારા લગાવ્યા હતા. જંબુસર પંથકમાં ચૂંટણી પ્રચાર માટે ગયેલા ચૈતર વસાવા કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ ચૈતર વસાવાના સમર્થનમાં તેઓનું સ્વાગત કર્યું હતું અને પ્રચાર દરમિયાન જલેબી પાડતા ચૈતર વસાવા જોવા મળ્યા હતા. તમે આવો અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચ જિલ્લાના ભાજપના ગઢમાં ઉભરાતી ગટરથી સ્થાનિકો મેદાનમાં ઉતર્યા. બારેમાસ ગટરના પાણી ઘર આંગણે ઉભરાઈ રહેતા ગંદકી લોકોમાં રોષ. સ્થાનિક લોકોએ ભરૂચ નગરપાલિકામાં ઉગ્ર રજૂઆતો કરી. ભરૂચ જિલ્લામાં તાડફળી ઉતારવા માટે ખેડવું પડે છે જીવનું જોખમ. તાડફળીના ઝાડ ઉપર મોતનો કફન બાંધીને જીવના જોખમે ઉતારવી પડે છે તાડફળી. ઉનાળામાં જ ઉત્પાદન થતી તાડફળીનો ભાવ આસમાને પહોંચ્યો. હાસોડ તાલુકાના એક ગામની સગીરાને જાળીઓમાં ખેંચી લઈ જઈ નરાધમે આચર્યું દુષ્કર્મ. સગીરાએ પોતાની સાથે ગામના યુવાને કરેલું કૃત્ય વાલીને કહેતા નોંધાઈ ફરિયાદ. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક ટ્રિપલ વાહન અકસ્માતમાં જીઆરડી જવાનનું મોત. સ્કૂલની બસમાંથી બાળકી પટકાતા ઈજાગ્રસ્ત. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.